છે કોડકા ગામ. જય કષ્ટભંજન દાદા. અત્યારે અમે જઈએ છીએ મોવા. હાસું કહે છે કે ખોટું કહે છે? હાસું છે. વાંધો નહીં, લેકન ત્યાં જઈને શું કહેવાય જમાડીને ન લાવે. સરસ, સારું તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમે જઈએ છીએ i10 લેવા. હવે નવી લેવાની છે કે જૂની કે બધું ત્યાં જાય ને અમને પહેલાં તો જો કઈ છે હું મોડેલ ને બધું ત્યાં જઈને બધી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. હા, લાલ પડદામાંથી ફોન નીકળે છે મને. હે, લાલ પડદો ઉસો તો બસ ખબર પડે. અચ્છા, એવું છે એમ ને. હા, ત્યાં ભલે તો ચાલો અત્યારે પહોંચવામાં છે વીજપડી. બધા છોકરા હોય નવરા થઈ ગયા લાગે, ક્રિકેટ રમવા મળ્યા હતા. પહોંચી ગયા અત્યારે વીજપડી. હા છે વીજપડી. હા, તો ઉગાભાઈ તમારું શું કેવું છે? વિજયભાઈ નવી ગાડી લઈ છે એ જ લેવાનું હોય ને. કોંગ્રેસ આપો છો કે નહીં તમે? કોંગ્રેસ લે પછી આપવાનું. વિજયભાઈની પાર્ટી શું આપશે આપણને? બાપુ તરફથી પાર્ટી છે બધી. એવું છે? જે વેચે છે ને જે માલિક એની પાસેથી પાર્ટી છે. તો મતલબમાં તમે એવું કહેવા માંગો છો કે તમે શું કહેવાય ગાડી લ્યો છો એમ ને? સરસ, ફાઇનલ છે. પાર્ટીમાં શું આમ કઈ જમવાનું છે કે ડિનર છે કે પછી હવે એ સામે વાળી પાર્ટીને ખબર હોય. નગર ઘર ભેગી છે હતા એમનો. એવું થાય તો બહુ લોસો મળશે. અત્યારે તો મોવા સાવરકુંડલા હાઈવે ઉપરના બધા નાળાનું કામ ચાલુ છે, એટલે બધા ભાઈઓ ગાડી ધીમી આવજો. નાળામાં કરી હશે. આ સાઈડનો વ્યૂ કંઈક અલગ જ છે, ખૂબ સરસ છે. અહીંયા આ પુલ બન્યા છે એટલે અહીંથી આ ડ્રાઈવર્ઝન આપશે આ લોકો. તો અમે અત્યારે મોવા પહોંચવા આવી ગયા છીએ અને વિજયભાઈને ખુશીની ઝલક જોઈ છે તમે બધા. આપણે ક્યાં પહોંચ્યા? 10 કિલોમીટર છે, 5-10. બરાબર. તો યુટ્યુબરના તમે શું કહેવા માંગો છો? રામ રામ ને સીતારામ. આપણે ગાડી લઈ છે ભાઈ વિજયભાઈ. બીજું શું કેવું છે તમારું? બસ વિજયભાઈ એન્ટ્રીમાં જાય છે જે ફૂલ. અચ્છા, તમે યુટ્યુબરને શું કહેવા માંગો છો? તમે યુટ્યુબમાં તમે અત્યારે ભાઈ ધીરે આવો, ક્યાંય પણ આવું ગાયું બધા બેઠા હોય તો ગાડી બધે ધીરે આપજો. અહીંયા રસ્તો બને છે એટલે ખૂબ જ ખરાબ રસ્તો છે, પણ આપણે અહીંથી બીજી સાઈડથી જવું છું એટલે રસ્તો સારો આવશે ત્યાં. પણ આ મવાની અંદરથી જ જાય છે રસ્તો, પણ ખૂબ સારો રસ્તો છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને વૃક્ષો ખાસ કરીને વાવો તો આવું જંગલની એક અનોખી મજા આવે. જોવો છો તમે. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે મોવા સિટીની અંદર અને બાયપાસ રોડ ઉપર આવેલા હતા. રસ્તો તો ગમે ત્યાં બનાવે પણ ખૂબ ખરાબ જ થઈ ગયો છે. રસ્તાની આશા ન રાખવી કે સારો રહે એમ. તો
અહીંથી છે અમર ગુરુદેવ અને એની બાજુમાં જ આવેલું છે. આપણે ક્યાં શોરૂમમાં ગાડી લેવા જઈએ છે? મહાવીર મોટર્સમાં. તો અમારા ભાઈ શ્રી મહાવીર મોટર્સ અમને અહીંયા અહીંયા આવી ગયા. રવિવાર કોઈ ખુલવાનો અહીંયા છે મહાવીર મોટર્સ. ઘણી બધી ભાઈ ગાડીઓ પડી અહીંયા તો. ચાલની ગાડીઓ છે એમાંથી એક લેવાની છે. કેટલી પડી ગાડી? ચાલની વાહ ભાઈ લેવાની છે. આ ભાઈ માલિક છે? આપણે પોતા માલિક જીતુ બાપુ એમ ને. મહાવીર મોટર્સમાં અમે ગાડી લેવા આવેલા છીએ. મહુવાની અંદર મહાવીર મોટર્સ સ્વામિનારાયણના મંદિરની બાજુમાં જ છે. ફાઇનલી આ ગાડી લીધેલી છે વિજયભાઈ. તો અહીંથી તો ઘણી બધી ગાડીઓ છે. આ ગાડી વિજયભાઈ પસંદ આવેલી છે. તો અહીંયા તો ઘણી બધી ગાડી છે. ગમે ત્યારે પણ આવો ત્યારે મહાવીર મોટર. વિજયભાઈ કઈ ગાડી લીધી તમે? સરસ મસ્ત ગાડી છે, ફ્રેશ ગાડી છે. બસ બસ વિજયભાઈ પૂજન કરી નાખ્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ વિજયભાઈ ફોર ગાડી. તો ફાઇનલી અમે ગાડી લઈ લીધી છે અને હવે જાય છે અમે પેલા ભગુડામાં મોગલના દર્શન કરવા માટે. એક મજા આવે છે ઉગાભાઈ? ફૂલ એસી તો વાંધો નહીં. તમે અત્યારે જાય છે ભગુડામાં મોગલના દર્શન કરવા. તો તમે પણ બધા ચાલો બ્લોગ જોવો અને દર્શન માતાજીના કરી લ્યો. જય માતાજી. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભગુડામાં મોગલના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો અને રસ્તા તો અત્યારે ખૂબ જ સારા બની ગયા છે. અને અમારા ભાઈ શ્રીની નવી ગાડી છે એટલે એમાં પણ હાંકવાની બહુ મજા આવે છે. જુઓ ચાલો તો જય માં મોગલ. તો મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે અમે ભગુડામાં મોગલના ધામ ઉપર. ચાલો તમને આજે માતાજીના દર્શન કરાવીએ. અને હું આજે છેલ્લા 2-2.5 મહિના પછી આજે માતાજીના દર્શન કરવા માટે આવું છું. એટલે જય માં મોગલ. બોલો મંગલ માની જય મોગલ માં. વિજય Yes. ત્યાં જો તરત જ રેક્સે પણ
લાઈવ દર્શન મને આજે માતાજી દીધા સ્વાગતની લાગણી બની અને બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરી હતી. લાઈવ દર્શન માતાજી આપેલા છે અને હું ધન્યવાદ છું કે મને દર્શન અહીંયા થયા. ઇતિહાસમાં પહેલી વાર એવું કહેવામાં આવે છે કે અહીંથી મંદિરના થડામાંથી પહેલી વાર જ હજી સવાવેતની નાગણી નીકળી અને તેનો પણ એક આના દર્શન પ્રતિભા નથી. જય માં મોગલ દેખાય છે. મોગલ જો હામી દર્શન દે છે. બાપ જય માં મોગલ તમારી બધાની મનોકામના પૂરી કરે એવી માતાજી પાસે પ્રાર્થના.